હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે એક દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત તિરંગા યાત્રાને ફ્લેગ ઓફ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ ભવ્ય યાત્રામાં 50,000થી વધુ લોકોના જોડાવાની શક્યતા છે, જે ભક્તિના ઉન્માદને બુલંદ કરવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું ગણાશે. તો હા મિત્રો, હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આ તિરંગા યાત્રા શહેરના વિરાટનગરના કેસરીનગર ચોકથી શરૂ થશે અને નિકોલ સુધીના માર્ગ પર પસાર થશે. યાત્રાના માર્ગ પર 10 સ્ટેમ્પો મુકાશે, જે ભારતની આઝાદીના 78મા વર્ષના ગૌરવને ઉજાગર કરશે. આ ટેમ્પોમાં સ્વાતંત્ર્ય સંગ્રામ, દેશના સ્વતંત્રતા સેનાનીઓ અને આજના ભારતના વિકાસની ઝલક જોવા મળશે. મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગભાઈ દાણીએ જણાવ્યું કે શહેરીજનોમાં રાષ્ટ્રીય ધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના જાગૃત થાય તેવી હેતુથી આ તિરંગાનું યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે. તો જ્યાં મિત્રો, અમારો વિડીયો કેવો લાગ્યો અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા. તો પૂરો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.